મસાલાની સિઝન આવી ગઈ અને આ સિઝનમાં આપણે ધાણા જીરું કેમ બનાવવું એ તો મેં ગયા વિડીયોમાં તમને બતાવ્યું હતું. આ વિડીયોમાં આપણે ધાણા જીરું ઘરમાં કેમ સ્ટોર કરવું એ રીત હું તમને બતાવીશ. અહીં મેં ધાણા જીરું દળાવીને તૈયાર રાખ્યું છે અને એ ધાણા જીરાને આપણે કેવી રીતે બોટલમાં ભરવું, કેવી રીતે આખું વરસ સાચવી શકાય. ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા લોકોને ધાણા જીરું બગડી જતું હોય છે, કારણ કે એને ભરવાની જે પ્રોપર રીત હોય એનો ખ્યાલ નથી હોતો. તો આ વિડીયોમાં હું એ જ બધા સ્ટેપ આપને બતાવી રહી છું. તો અહીં મેં ધાણા જીરું પહેલાં દળાવી અને પ્રોપર ઠંડુ કરી લીધું છે અને ઠંડુ કર્યા બાદ આપણે પહોળા વાસણમાં એને ચાળી લેવાનું છે. આવી રીતનો કોઈ પણ આંખ તમે લઈ શકો છો અને ચાળીને જે ઉપર ઝીણો જાડો ભાગ રહે એને આપણે દૂર કરવાનો હોય છે. તમે જોઈ શકો છો કે અહીં મેં 3 કિલો જેટલું ધાણા જીરું લીધું છે અને ઉપર જે ફોતરી છે એને બહાર કાઢીને રાખી દીધી છે અને એનો ઉપયોગ આપણે કોઈ પણ શાકને ભરવા માટે કરી શકીએ છીએ, કારણ કે એ હોય છે તો ધાણાનો ઉપરનો જ ભાગ એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હવે જે આપણે ભરવાનું છે એ જોઈ લઈએ. આપણે કાચની બોટલ લેવાની છે અને કાચની બોટલને પ્રોપર ધોઈ અને તડકે સૂકવી અને ઠંડી કર્યા બાદ જ એમાં આપણે ધાણા જીરું ભરવાનું હોય છે. અને ધાણા જીરું ભરતી વખતે પ્રોપર રીતે એને દબાવીને ભરવું પણ એટલું જ જરૂરી હોય છે. તો હવે આવી રીતે હું જે રીતે ભરી રહી છું એ તમે પ્રોપર રીત જોઈ શકો છો. આવી રીતે આપણે ભરતા જવાનું છે અને કોઈ પણ લાકડાનો આવી રીતનો દંડો હોય, જનરલી બધાના ઘરમાં હોય જ છે. ભાખરી કે પરોઠા રોટલી માટે આપણે ઉપયોગ કરતા હોય છે. આવી રીતે આપણે એને દબાવતા જઈશું એટલે વચ્ચે જે હવાનો ભાગ રહેતો હોય એ નહીં રહે, કારણ કે એ પ્રોપર રીતે પ્રેસ થઈ જશે. હળવે હાથે એને પ્રેસ કરશું તો પણ થઈ જશે, કારણ કે કાચની બોટલ છે, તમે જોરથી નહીં કરી શકો, પણ તો પણ છતાં એ સરસ રીતે એ પ્રોપર સેટ થઈ જશે. અને આવી રીતે તમે જોઈ શકો છો કે આ ધાણા જીરું છે હું ભરતી જાઉં છું અને વચ્ચે વચ્ચે લાકડાના ડટ્ટેથી એને પ્રેસ કરતી જાઉં છું. બરણીને હંમેશા તડકે તપાવી અને કોરી કરવી જરૂરી છે, કારણ કે એમાં ભેજનો ભાગ ન રહે એ પણ ખાસ જોવું જોઈએ. હવે જોઈ શકો છો કે આવી રીતે એક બરણી મેં ભરી લીધી છે અને ફરીથી ઉપર સુધી જ્યારે 2 થી 3 ચમચા એમાં દળેલો ધાણા જીરાનો પાવડર છે એ ઉમેર્યા બાદ એને ફરીથી હું ડટ્ટાથી પ્રેસ કરતી જાઉં છું. આવી જ રીતે જો તમે પ્રેસ કરીને રાખો તો તમારું ધાણા જીરું આખું વરસ એવી રીતે સચવાઈ જ રહે છે, કારણ કે એમાં કોઈ હવાનો ભાગ નથી રહેતો, એટલે એ બગડવાનું ક્યારેય પોસિબલ જ નથી હોતું અને ધાણા જીરામાં ક્યારેય મટકા કે ધનેડા એવું પણ કંઈ થતું નથી. અને આવી રીતે હું વર્ષોથી આમ જ સાચવીને રાખું છું. તો આ રીત તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફ્રેન્ડ્સ. મારા આ પહેલાંના વિડીયોમાં ધાણા જીરું ઘરે કેમ બનાવવું એનો પણ મેં વિડીયો મૂક્યો છે, સાથે હળદર, મરચું એ બધા જના વિડીયો મેં મૂકેલા છે. અથાણાની આખી સિરીઝ મેં મૂકેલી છે અને વેફરના પણ વિડીયોઝ મૂકેલા છે. તો હજુ સુધી તમે મારી ચેનલને લાઈક કરી ન હોય, શેર ન કરી હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, કારણ કે હું ખૂબ જ ઉપયોગી એવા વિડીયોઝ મારી ચેનલમાં મૂકતી હોઉં છું. તો હવે આવી રીતે મેં એક બરણીમાં ધાણા જીરું આવી રીતે પ્રેસ કરીને ભરી દીધું છે. એમાં કોઈ જ હવાનો ભાગ ન રહે એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું હોય છે. ફ્રેન્ડ્સ, આવી રીતે ધાણા જીરું ભર્યા બાદ એને કેવી રીતે તમે પેક કરો છો એ પણ વસ્તુ ખૂબ જ અગત્યની છે. તો અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આખું વરસ આપણે આ ધાણા જીરાનો ઉપયોગ કરવાનો હોય છે અને એની સુગંધ પણ એવી જ જળવાઈ રહે એ પણ ખાસ જરૂરી છે. તો આવી રીતે તમે ભરી અને તૈયાર કરી શકો છો અને એમાં સુગંધ જળવાયેલી રહે એના માટે શું કરવું એ હવે હું આગળ જણાવીશ, એ પણ તમે જોઈ શકો છો. તો આવી રીતે મેં એક બરણી તો ભરી લીધી છે અને મારું જે ધાણા જીરું છે એ 2 બરણી જેટલું મેં બનાવેલું છે. તો હવે બીજી બરણીમાં પણ આવી જ રીતના હું ધાણા જીરું ચારીને
ભરી લઉં છું અને તમને એ આગળ બતાવીશ કે એને પેક પ્રોપરલી કેવી રીતે કરવું. ફ્રેન્ડ્સ, ધાણા જીરું હંમેશા પેક કરવા માટે ખાસ એક પ્રોસેસ હું ફોલો કરતી હોઉં છું, જે એની સુગંધ અને સ્વાદ બંને જળવાયેલો રહે અને આખું વરસ ધાણા જીરું જ્યારે પૂરું થવા આવે ત્યાં સુધી એની સુગંધ પણ એવી ને એવી જ રહે છે અને સ્વાદ પણ એવો રહે છે અને કોઈ જ એમાં જીવજંતુ લાગતા નથી, બગાડ થતો નથી અને એવું ને એવું એઝ ઇટ ઇઝ પહેલાં જ્યારે તમે દળાવ્યું હોય એવું જ રહે છે. તો તમે અંત સુધી જોડાયેલા રહેજો અને આવી રીતના એક બરણીમાં જ્યારે ભરાઈ જાય ત્યારે એને પ્રોપરલી ચમચાથી પ્રેસ કરતું જવાનું હોય છે અને પ્રોપરલી અને લાકડાના દંડેથી પેક કરી અને પ્રેસ કરતું જવાનું હોય છે, એટલે એમાં કોઈ પણ એરનો ભાગ ન રહે એ આપણે ખાસ જોવાનું હોય છે. અને હવે આવી રીતે જો તમે ડાયરેક્ટ બંધ કરવા ચાહો તો ડાયરેક્ટ આવી રીતે પેક કરી શકો છો અને ઉપરથી કોટનના કે કોઈ પણ કપડાથી બાંધી શકો છો. અને બીજી રીત હું તમને બતાવું છું કે આવી રીતે આપણે ધાણા જીરું પેક કરી લીધું. હવે જે ટ્રાન્સપરન્ટ શીટ આવતી હોય છે એનાથી આપણે એને કવર કરીશું. હા ફ્રેન્ડ્સ, આવી રીતની ક્લિંગ રેપની શીટ બજારમાં મળતી જ હોય છે, રોલ બજારમાં મળતો હોય છે. તો આવી રીતે ક્લિંગ રેપથી પણ તમે પેક કરીને પ્રોપર રીતે રાખશો તો એમાં પણ ખૂબ જ સરસ પેક થઈ જતું હોય છે અને એના લીધે પણ પેક કરેલી વસ્તુ છે એ અંદર સુધી જરા પણ ભેજ લાગતો નથી હોતો અને એવી જ રીતના જળવાયેલું રહે છે. કારણ કે ધાણા જીરું આપણે આખા વર્ષ માટે બનાવીને રાખતા હોય છે તો એને ચોમાસાની સિઝન આવે ત્યારે ભેજ પણ લાગે, તો એવું ન થાય એના માટે આ રીત મેં બતાવી છે. આવી રીતે પણ તમે પેક કરીને પ્રોપરલી રાખી શકો છો. અહીં તમારી પાસે કોઈ પણ કપડું હોય એ તમે પ્રોપરલી એને ગરણીના માપ શેપમાં બનાવીને ઢાંકણાના માપનું કાપી અને તમે એની ઉપર આવી રીતે કોઈ પણ દોરી બાંધી શકો છો. તમારી પાસે દોરી ન હોય તો રબરનો ઉપયોગ પણ તમે કરી શકો છો અને આવી રીતે આખું વરસ ધાણા જીરું તમારું સચવાયેલું રહેશે. ફ્રેન્ડ્સ, તો આ વિડીયો જરૂરથી સેવ કરીને રાખી લેજો, કારણ કે આ વિડીયોમાં મેં બધા જ સ્ટેપ આપને બતાવ્યા છે કે ધાણા જીરું આખું વરસ માટે સાચવવું હોય અને કોઈ પણ એમાં બગાડ ન થાય તો શું શું ધ્યાન રાખવું એ બધી જ ટિપ્સ મેં આપની સમક્ષ મૂકી છે. તો આ વિડીયો જરૂરથી સેવ કરીને રાખી દેજો અને બીજાને ઉપયોગી થાય એ માટે શેર પણ કરજો. ત્યાં સુધી ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.